નવલખી કૃત્રિમ તળાવ પાસે જૂની જાળીઓ ન હટાવતા મગરો પર તોડાતું સંકટ। નવલખી કૃત્રિમ તળાવની પાછળ ચાલી રહેલી કામગીરી દરમિયાન જૂની લોખંડની જાળીઓ અને એંગલ ન હટાવાતા મગરો માટે ભારે ભય ઊભો થયો છે। જીએસપીસીએ સંસ્થાના રમેશભાઈએ તંત્ર સામે રોષ વ્યક્ત કરતા વહેલી તકે આ કામગીરી પૂર્ણ કરવાની માંગ કરી છે। ચોમાસામાં પાણીનું સ્તર વધતા અને મગરો વચ્ચે ક્ષેત્રીય લડાઈ થતાં અણીદાર જાળીઓ વાગવાથી મગરો ઈજાગ્રસ્ત થઈ શકે છે। ગયા વર્ષે પણ વિવિધ કારણોસર 11 મગરોના મોત થયા હતા। આ બાબતે પાલિકાના સિટી એન્જિનિયર દિવ્યાંગ મોદી, આરએફઓ અનિતા બારિયા, ડીસીએફ ધનંજય સાધુ અને ડીએફઓને છેલ્લા 1 મહિનાથી રજૂઆતો કરતા છતાં કોઈ ઉકેલ આવ્યો નથી। વરસાદ વધવાના કાદવને કારણે મશીનરી કામ કરી શકાશે નહીં, તેથી ડીઆર અગ્રવાલ એજન્સી દ્વારા તાત્કાલિક હાઇડ્રા મંગાવી જાળીઓ દૂર કરવામાં આવે। જો તંત્રની બેદરકારીથી કોઈ મગરનું મોત થશે તો અધિકારીઓ સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવશે। ના, એ કોર્પોરેશન દ્વારા ધ્યાન દોરવામાં આવેલું, અમે એમની બધાને જાણ કરેલી છે। એમાં દિવ્યાંગ મોદી એન્જિનિયર સાહેબને જાણ કરેલી છે, વન વિભાગના ડીસીએફ સાહેબને જાણ કરી છે, આરએફઓ સાહેબને બી કરી। તદ ઉપરાંત ડીઆર અગ્રવાલને બી કહેવામાં આવ્યું, પણ એ લોકો એમની ઊંઘ નથી ઉડાવી રહ્યા અને કારણ કે મહિનોથી રજૂઆત કરી રહ્યા છે। હવે કાલનો વરસાદ બી બેસી ગયો છે, ચોમાસું આવતા પાણીનું સ્તર વધી રહ્યું છે। હવે જો ના કાઢે અને એમાંથી જ્યારે મગર બહાર નીકળતા હોય, તમે જોતા હોય કે આપણા ત્યાં કૃત્રિમ તળાવની આજુબાજુ મગરો આવી જતા હોય, હવે એવામાં નીકળતો મગર પાછો સ્લીપ થઈને પાછો નીચે પડે તો એંગલ વાગે તો એમાંથી મરી જવાના શક્યતા હોઈ શકે અને વન્યજીવને નુકસાન થઈ શકે। તો મારી એક જ માંગ છે કે વહેલી તકે આ જાળી આજની તારીખમાં કાઢો। જો વરસાદ બેસી જાય, જો ના નીકળે અને એમાં કોઈ વન્યજીવને જો મૃત્યુ પામતું હોય તો આ કંપની ઉપર તાત્કાલિક ધોરણે કેસ કરવો પડશે। આ કૃત્રિમ તળાવની પાછળ ગેબિયન વોલની જે કામગીરી ચાલી રહી છે એ જગ્યા છે અત્યારે હાલ। પાણીની અંદર જે આપણે પહેલાં સેફટી જાળી લગાવી હતી, જે કોલેપ્સ થઈને તૂટેલી, હવે એ લોકોએ જ્યારે રેમ બનાવતી વખતે નદી બાજુ ધક્કો મારી દીધેલો છે। હવે એમને શરૂઆતથી કહેવામાં આવ્યું કે ભાઈ તમે આને કાઢી લો, અધિકારીઓને જાણ કરી। હવે ચોમાસું બેસી ગયું ત્યાં સુધી એ લોકો નથી કાઢતા। હવે આ ખબર નહીં કોઈ રીતના રાહ જોઈ રહ્યા કે કોઈ વન્યજીવ મરી જાય એની, કારણ કે વન્યજીવ એક જગ્યાએ જો ભેગા જો થતા હોય ત્યારે એકબીજાને ટેરેટી ફાઇટમાં બચાવ બાજુ કિનારા બાજુ ભાગતા હોય તો એ કિનારા બાજુ કોઈની આંખમાં કે પેટમાં એંગલ વાગવાના પૂરેપૂરા ચાન્સીસ છે। અગાઉ અત્યારે 11 મગર મર્યા છે, એના હજુ પીએમ રિપોર્ટ્સ ખુલાસો આપ્યો નથી। આ વર્ષે બી અત્યારે મરવાની રાહ જોતા હોય તો પછી તમે જોઈ શકો છો કે આ લોકો આટલું ડિપાર્ટમેન્ટ હોવા છતાં આ લોકોને એક કાગળ ડિપાર્ટમેન્ટે કર્યું નથી।